પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાને બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં અશોભનીય ટિપ્પણી કરતા સમગ્ર દેશમાં ભારે રોષ ફેલાયો છે। આજે સુરત ખાતે રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા શ્રીમતી હીરાબેન મોદી માટે થયેલા અભદ્ર ટિપ્પણીઓને લઈને સમગ્ર દેશભરમાં ભારે નારાજગી અને રોષ ફેલાય છે। અપમાનજનક ઘટનાના પડઘાઓ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સંભળાઈ રહ્યા છે। આ બાબતે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરપાલિકા મોરચા દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવીને કોંગ્રેસ પ્રત્યે તેમના રોષને વ્યક્ત કર્યો। મહિલા મોરચાનું કહેવું છે કે દેશની માતૃશક્તિનું અપમાન સહન કરવા પાત્ર નથી। આ નિવેદન બાદ સુરત મહાનગરપાલિકા મોરચાની મહામંત્રી જાગૃતિબેન તથા સુરત મહાનગરપાલિકાની શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી સમક્ષ રજૂ કરવામાં આવ્યું। મહિલા મોરચાના પ્રતિનિધિઓએ આજે કલેક્ટર કચેરી પહોંચીને આ બાબતે એક આવેદનપત્ર પણ સોંપ્યું છે। આ પ્રદર્શન દ્વારા ભાજપની મહિલા શાખાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાર્ટી માતૃભાવના અને નારી સન્માનના પત્રો પર કોઈ સમાધાન કરવા તૈયાર નથી। આજે અમારા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમના સ્વર્ગસ્થ માતા હીરાબેન જેમના વિશે આજે એના વિશે બિહારમાં આરજેડી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, અશબ્દો બોલ્યા છે। ત્યારે આજે અમે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને મહિલા મોરચો સાથે મળીને આજે ધરણા પર બેઠા છીએ અને અમે આવેદનપત્ર કલેક્ટરમાં આપવાના છીએ કે રાહુલ ગાંધી માફી માગે, કારણ કે માતા વિશે અશબ્દ બોલવા એ આ ભારત દેશના સંસ્કારો નથી કે ભારત દેશના લોકોને આવા બહેનો વિશે કે માતા વિશે બોલે ત્યારે કોઈ નારી શક્તિ આ સહન કરી શકે એમ નથી। ત્યારે આજે નારી શક્તિ એટલે કે માતાનું આપણે સવારે નીકળીએ ત્યારે માતાના ચરણોને સ્પર્શ કરીને વંદન કરીને નીકળીએ છીએ। ત્યારે આજે આપણા હીરાબા વિશે કોઈ પણ અશબ્દ બોલી જાય તે અમારી નારી શક્તિ કે હિન્દુસ્તાની કોઈ પણ બેન દીકરીઓ કે ભાઈઓ આ સહન નહીં કરે અને સખત વિરોધ કરીએ છીએ કે રાહુલ ગાંધી માતા વિશે આવા શબ્દો બોલે, એવા બોલવા જ નહીં જોઈએ। એમને પણ માતા છે, આજે તમારે પણ માતા છે, મારે પણ માતા છે કે દેશની કોઈ પણ માતા દીકરીઓને આવા શબ્દો નહીં બોલવા જોઈએ, કારણ કે અંબા જગદંબા અને ભારત માતા અમારી દેશની માતા છે, તો હીરાબા પણ અમારી માતા છે। તો બહેનો વિશે આવા અશબ્દો બોલે એ અમે સખત વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ કે આજે આ રાહુલ ગાંધી માફી માગે।